બનાસકાંઠા જિલ્લામાંથી દિલ્હી નેશનલ હાઈવે જે છે ને, આ હાઈવે પર જે ખેમાણા ગામ છે, આ ખેમાણા ગામ ઉપર જે ટોલટેક્સ આવેલો છે, આ ટોલટેક્સ ઉપર જે ખેમાણા ગામની આજુબાજુમાં જે 20થી 25 ગામો છે, આ ગામના લોકોને હેરાનગતિ કરતા આખરે આ જે લોકો છે એ ધરણાના મૂડમાં છે. શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લામાંથી દિલ્હી નેશનલ હાઈવે જે કંડલા છે એ પસાર થઈ રહ્યો છે. અને આ જે હાઈવે છે, હાઈવેના ખેમાણા ગામ નજીક જે ટોલટેક્સ છે, આ ટોલટેક્સ પર જે ટોલટેક્સના સત્તાધીશો છે, આ સત્તાધીશો દ્વારા સ્થાનિક લોકોને હેરાનગતિ કરવામાં આવે છે. કારણ કે અવારનવાર તેમની જોડેથી પાસ મંગાવવામાં આવે છે. અને આજુબાજુના વિસ્તારના જે ખેડૂતો છે, એ ખેડૂતોને મોટાભાગે મહિનામાં 2 થી 4 વખત પાલનપુર જવાનું થાય છે. કારણ કે ખેડૂતને જોડે ખેતી સિવાય બીજો કોઈ નોકરી ધંધો ન હોવાને કારણે કે રોજબરોજ પાલનપુર આવી શકે તેમ નથી. અને જેના કારણે 2 દિવસ માટે 1 મહિનાનો પાસ લેવો પડે છે, જેના કારણે લોકોને ખૂબ અગવડતા પડે છે. જો કે બીજી બાજુ જે ટોલ ટેક્સ છે, આ ટોલ ટેક્સની આજુબાજુમાં જે 25 ગામો છે, આ ગામના લોકોને અવારનવાર ટોલ ટેક્સના કર્મચારીઓ દ્વારા પાસને લઈને, ટેક્સને લઈને અવારનવાર હેરાનગતિ કરવામાં આવે છે. જો કે સરકાર દ્વારા જે ટોલ ટેક્સ છે, આ ટોલ ટેક્સની આજુબાજુના જે 20 થી 25 કિલોમીટરના ગામ છે, આ ગામના લોકો જોડેથી ટેક્સ ન લેવા માટેના અનેક પરિપત્રો અગાઉ પસાર કરવામાં આવે છે. છતાં પણ આ પરિપત્રોને નેવે મૂકે આ ટોલ ટેક્સના સત્તાધીશો દ્વારા અવારનવાર હેરાનગતિ કરવામાં આવતા આખરે આ 20 થી 25 ગામના લોકોએ એક બેઠક કરી. અને બેઠકમાં આ ટોલ ટેક્સમાંથી નાબૂદી કેવી રીતના મળે તેને લઈને એક બેઠક મળી હતી. જોકે આ તમામ બાબતને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ખેમાણા ટોલ નાકાની આજુબાજુના 20 કિલોમીટરના એરિયામાં આવતા મોટાભાગના ગામોના 300 થી 400 કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા. ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે, પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે. કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો, આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો. બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી. ટોલ નાકાથી 1 કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે. અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે, જેને ટોલ નાકું ઓલરેડી વાપરવાનું જ નથી. અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે, તો ખેડૂતને મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી. એ પાસ આપવાની નીતિ ખોટી છે. બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલ ટેક્સ છે, ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટોલ ટેક્સ ફ્રી હોય છે. તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ 2 તાલુકાના ફ્રી માગીએ છીએ, પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે. ટોલ નાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે. આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે 18 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5000 ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે, ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે, રેલી સ્વરૂપે કરશે. અને જો તેના માટે પણ ખેડૂતલક્ષી નિર્ણય ટોલ નાકું નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ. અમારી એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવવો, એ અમારો 20 કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પાડે, અહીંયા બોર્ડ મારે કે આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના. એ મારો ગરીબ ખેડૂત હોય કે જબરો માણસ હોય, કોઈનો ટોલ ના લેવામાં આવે. અને બીજું કે જો એ ના આપી શકતા હોય તો અમને સર્વિસ રોડ આપે. સરકાર આજે 10 લાખની ગાડી અમે લઈએ છીએ તો 2.5 લાખ રૂપિયા રોડ ટેક્સ લેતી હોય છે, એનો ટેક્સ લેતી હોય છે. ડીઝલમાં 100 રૂપિયામાંથી 60 રૂપિયા ટેક્સ લઈ લે છે. અને એ સરકારને રોડ બનાવવાની હિંમત ના હોય, ઉપરથી નવો ટોલ ટેક્સ ભરવાનો હોય તો ભલે ગમે તે સુવિધાઓ આપે, પણ અમારે એ સુવિધાઓ જોઈતી નથી. અમે અમારા 20 કિલોમીટરના એરિયામાં સર્વિસ રોડ ઉપર પણ ચાલશું, પરંતુ અમને ટોલ ટેક્સ પોહાતો નથી. એટલે અમારો જે એમનો સરકારનો નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરે એવી અમારી માગણી છે. નહીં આવે તો આવનાર સમયમાં ભયંકર આંદોલનો થશે. અને જો એનાથી પણ વધારે નહીં માને તો આવનાર સમયમાં અમે દરેક ગામમાં જે ચૂંટણીઓ થવાની છે કે ચૂંટણીના બહિષ્કાર કરશું. અને જે પણ નીતિ નિયમ પ્રમાણે સરકારેને જે પણ કરવું પડે એ અમે આંદોલનો કરશું.
જે પણ આ કાર્યક્રમો કરવા પડે આવનાર સમયમાં રણનીતિ નક્કી કરીને કરશું. ઓકે, આજ રોજ 10/8/2025ના રોજ દેવી માતા મુકામે આજુબાજુના 27 ગામના ખેડૂતો ભેગા થયા છે કે જે લોકોને હમણાં છેલ્લા 15-20 દિવસથી નવા કોઈ નિયમ પ્રમાણે 100 રૂપિયાના ફરજિયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે કે જેના વિરોધમાં એ જે એમને મળેલો અમારો અધિકાર 20 કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓનો ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે, મનમાની કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મિટિંગ હતી. જે બે મુદ્દા ઉપર અમારી આજથી એક લડત લડવાની છે. જે પ્રમાણે અગાઉ મદ્રાસ હાઈકોર્ટે નગરપાલિકાના હદથી 10 કિલોમીટર વિસ્તારની અંદર આવતા કોઈ પણ ટોલ ટેક્સને 10 કિલોમીટરથી બહાર હટાવવો, જે અમારા પાલનપુરના 6 કિલોમીટરના નગરપાલિકાના હદની અંદર આવે છે. એટલે કે આજે જે અત્યારે ખેમાણા ટોલ બૂથ છે એ ઇલીગલ છે, જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકું બનાવી દીધેલું છે, જેનો અમે બહિષ્કાર કરીએ છીએ. અને 20 કિલોમીટરના અંદર રેડિયસમાં આવતા લોકો કે જે લોકોને આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના મંત્રી શ્રીમાન ગડકરી સાહેબે સંસદની અંદર કહ્યું હતું કે 20 કિલોમીટરમાં આવતી કોઈ પણ પબ્લિક જે લોકલ ગણાશે એ લોકલ પબ્લિકને જે તે ટોલ નાકા ઉપરથી એમના આઈડી પ્રૂફ ચેક કરીને જવા દેવામાં આવશે. એમાં કોમર્શિયલ વ્હીકલ, પબ્લિક વ્હીકલ કે પ્રાઇવેટ વ્હીકલ એવી કોઈ પરિભાષા નથી. તમારું કોઈ પણ વાહન હોય, ખેડૂતનું પોતાના શાકભાજી વેચવા માટેનું ટેક્સી પાસિંગવાળું ડાલું હોય તો એને પણ એમને છૂટ આપવી પડે. એટલે એ લોકો બાયફર્ગેટ કરે છે કે ભાઈ કોમર્શિયલ વ્હીકલને અમે નહીં આપીએ. એ ખોટી વાત છે, ખોટી માગણી છે અને ખોટી દાદાગીરી છે, જેનો અમે વિરોધ કરવા માટે આજ રોજ અમે ભેગા થયા છીએ અને અગાઉ અમે આના કાર્યક્રમો આપવાના છીએ. અમારી બે માગણી છે. એક તો આ જે ટોલ નાકું ખોટું છે, જે નગરપાલિકાની 10 કિલોમીટરની હદની અંદર આવેલું છે, જેને અહીંયાથી હટાવીને જ્યાં લાગુ થતું હોય ત્યાં આગળ એમને લઈ જાય. અને માગણી અમારી બીજી એ છે કે ટોલ નાકાથી 20 કિલોમીટરના વિસ્તારમાં આવતી દરેક વ્યક્તિને ટોલ નાકા ઉપરથી ફ્રી જવા દેવામાં આવે, એમને હેરાનગતિ ના કરે. ઓકે, અમારા રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે, પરંતુ અમે અત્યારે ફક્ત ને ફક્ત ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કલેક્ટરશ્રી અથવા તો જે તે ઓથોરિટી છે એમને આવેદનપત્ર આપવાના છીએ. અને એના પછી જો આમ અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પછીના કાર્યક્રમો પણ કરીશું, જે રસ્તા રોકો આંદોલન સુધીના કાર્યક્રમો થશે. તમે જોયું તે પ્રકારે ખેડૂતોએ કહ્યું કે સરકારની એક ગાઈડલાઇન છે, એક પરિપત્ર છે અને આ પરિપત્રમાં એવો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. અને પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ટોલ ટેક્સ છે, ટોલ ટેક્સની આજુબાજુના જે પણ વિસ્તાર, જે 25 કિલોમીટરનો વિસ્તાર છે, આ વિસ્તારના લોકો જોડેથી ટોલ ટેક્સ ન લેવો, પરંતુ આ જે સરકારના નીતિ નિયમોને નેવો મૂકી આ ટોલ ટેક્સના માલિકો દ્વારા આ ખેડૂતો છે, ખેડૂતો જોડેથી ટેક્સ લેવામાં આવે છે, જેને લઈને એક બેઠક મળી હતી. આ બેઠકમાં 20 થી 25 ગામના ખેડૂતો એકત્ર થયા હતા અને આ ખેડૂતોએ જે ટોલ ટેક્સ છે, ટોલ ટેક્સના માલિકોને ચેલેન્જ આપી છે કે આવનાર સમયમાં જો આ ટોલ ટેક્સમાંથી મુક્તિ ખેડૂતોને નહીં આપવામાં આવે તો આવનાર 18 તારીખે એક મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આ વિરોધ પ્રદર્શનમાં ટોલ ટેક્સ ખાતે ચક્કાજામ કરવામાં આવશે, જેને લઈને આવનાર સમયમાં સરકાર દ્વારા કેવા પગલાં ખેડૂતોને લઈને લેવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.